શંકા હા આ ભાઈ દાડો ઉગે ને સારું ગોતવા જાવી ઓય લે આપણે અહીંયા પેશો લાયા છે પણ સાર તો ચોય સેજ નહીં શું ચીમકા જાવ કરવાનું આજ એક ઠકણ સાર મેં પાડીને આવ્યો બોલ જા આપણે પેલા અબુબાન ક્ષેત્રમાં જતા હા હું તને એ જ કહેતો હતો યાર એમ ને તો અબુબાન ક્ષેત્રમાં ચીકુડી જબ્બર પડી સોના મોના જઈ બે ભારા લઈને આવતા રહે કોણ પાડવાનું આપણે બે હીરા પણ ઘેર નહીં હોય પા અબુબા તાર ઘેર જ હશી ક્યાં હશે શેતર તો હશે નહીં હા એટલે બે ભારા કરીને હે ને ચીકુડીના દાબીને આવતા રહીએ દાબીન તો છે ને પહોંચશે લ્યા એટલે એ તો લાવશું રિક્ષામાં લાવશું તારી પણ ઉપડાવશે કુણીએ હું તને ઉપડાઈશ હા તો મન કોણ ઉપડાવશે તું રિક્ષા લઈને આવજે કે હા, એ વાત સાચી તારી તને હા આ રાયડું કોનું છે તારું છે આ રાયડું મારું હમણાં 2 દાડા વઢાયું નહીં અમન તો કોઈ દાડો કહેતા નહીં કે તમે રાયડું વાવ્યું એમ હું નવરો નતો પણ લ્યા પુડા કેવું જ પડે હું ના આવત વટાવા ગટુજી હતા ભાઈ અમથુજી હતા એવું? પેલા ભૂબા આયા હતા તો તમે જોડે જોડે રહીને બધાને આજીવને વઢવા આયા હતા ને ના, ના, બરોબર વાટ દીધું સારું છે પણ ભૂબાને ને ગટુને તો ના લવાય વાઢવા ચમ અરે માથા પડેલા છે બે એવું પેલા બબે ચારા વાઢે અમથોજી ની બધા અબુબાન 2 જણ અડધો ચારો વાઢે એ હાથે કઈ તારી હાજરી સડાવતા હશે તને કહું તાર હા, પણ લાયા ના લાયા સાહેબ એ વાત સાચી તારી કશું નહીં કે તાપ લાગે અત્યારે શિયાળાનો કે તાપ તાપ લાગે હોય લે અત્યારે ચોય તાપ હોય ને બીજા મજૂરોને બગાડે 10 વાગે એટલે બંધ કરી દી હા એ વાત સાચી એ એવું કરતા હશે હો પાછા ઈ મને ખબર ગયા ને ગટુ તો શું કરે ખબર છે હમ. થોડું વાઢે ને માવો લઈને મોહળો બેસી જાય એ તો રોજ લ્યા ખાય છે આપણે ઈ આપણે ચાલુ મસ્ત આપણે નહીં જોવાની હોય ખાતા આપણે આપણા કોમથી એમ મતલબ નહીં, પણ રાખવાનો આપણું કોમ બગડે કે હા એ વાત સાચી છે આપણું રાયડું વાટવાયેલા એટલે ને પછી યાર મસાલો બનાવે એટલે 10 મિનિટ મસાલો બનાવે જાય કેટલા આગળ ખેતર છે યાર ને ચા ચા લાયા ચા તો લ્યા મજૂરન જોવે લા પણ આટલી બધી જોવે કેટલી વખત પ્યાઈ હતી 5 થી 100 વખત ના 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 એટલી બધી એ બધી ખોટી વાત પડે એટલી બધી ના પવાય આ ગટુ હનો હાલતો એ બધું ખોટું પડે ચા 2 ટાઈમ હોવી જોવે ને નાસ્તો જોવે પણ રોટલા અલ્યા ત્યારથી પૌવા બનાવી લાવો તોય ચાલે એટલે કે ગરમ બાજરીના રોટલા જોવે એ બધા તમે ધનો આલ્યો છે તાર બધા મજૂરો જ તમે બગાડો હા ભુબાઈ હનો હાલ્યો છે એવું આ ભુબાન ખેતર તો આવી ગયું હા એટલે ચીકુડી તો વાંચી દેખાય છે છે ચીકુડી જબરદસ્ત પડી છે હો ભારો એવો કરવો છે ને તો ગોમમાં લઈને જતા ને તો દેખાવો જોવે કે ના મારા ભારો લઈને આયા ભુબાન તો ખાવા દેતો પાછો એટલે આભુબા નહીં લ્યા ગોમવાળા ચોક ભારતો હા ગોમવાળાને શીખ કને શેતનની છે ચીકુડી એમ જો હવે હે ને તને એક વાત કહું હું ચીકુડીનો પારો એવો વાટવો છે તે આમ નેઠ લઈ જાય કરે ઘરે બરોબર ને હા ને પણ આપણે ખાસ વાર કરી રાખવાની ખબર છે કની ગટુ આટલામાં રખડતો વધારે હોય લ્યા એનું ખેતર પાછું હોય નજીક છે નજીક છે આજ ઈર્યું દોરી હે આર્યું ઈર્યું એ આર્યું એનું છે તો એ ઓટો મારવા ના આવે પાડી ગયો ને કેમ મકા બેસું કે ઓય બેસી જા હું તો કહું ચીકુડી હારી છો વાટો દઈ દી ઓ ભયા હોય બેસી જા ઓયથી વાટીને જતા રહે હા એ પણ ઊભો તો રે લે હિરંડા જબર હે લ્યા હું ઈજ કહવા માંગુ તને 5 ફૂટની તો માળ્યો હે પણ બે પારા એરંડા ના કરીને જતા રહ્યા હોય તો આપણે તને એક વાત કહું લગન સિઝનની આ ગાળો ખુલ્યો છે ને તો આપણે એવા આવા કરવા પડશે અમારા પાસે તો અમે નહીં એરંડા ભરાઈ લઈ ગઈએ 2-3 ભારા અમે કોઈ પાતું છે નહીં અભુબાની છે નહીં બધું ફોટ બધ તું ફોટ બધ એ તો દેખા જાયગા આવશે તો હા હા સાર તો હોદ ના તેલ લઈ બસ. જાય સરિયું રાખી આવશું બસ હા શું વળી તું ફોટ બધ નહીં તો બધું થઈ પડશે ચાદરું કરવાળા જો નોન નોનું આલ્યું ના શીખ લે કને ખબર જ પડતી નહીં કે આ સાલ લેવા જાય છે તો આપણે સાદરા આલે એ ખબર નહીં પડતી હોય મજા આવી જોતરી હું તારે શું પેશન સાલ લેવા મેલન સાદરા ને ના આલ્યા પણ આવી મને ખબર હોત ને આપણે તો યાર બૈરા જેવી ફોટો વાળતા ના આવડે ને ના આવડે ચી ના વાળવાની આવે છે બસ એવી રીત વાળે ટૂંપો જ ના આવે ને શું ના આવે તું ખેતી જિંદગીની અંદર કરી છે કે નહીં કરી કદી એટલે ખેતી કરેલી પણ આવી બધી ફોટો ચી ના વાળે તું મોમ બોતવા દે ભલે ટૂંપો આવતો પણ એરંડા લઈ જવા છે એરંડા ટૂંકો લઈ આવે જવા. પણ એરંડા ગમે લઈ તે જવા કરે. છે ના એવી બંધવી છે ને આમ વિચાર કરી જાય હા લગન વાપરે એવા કરવા હે તું જો લગનમાં તો શું જલસા કરી નાખશું કોઈ બરોબર છે. બરોબર છે એરંડા વાળાના એરંડા કર તૈયારી ભગવાનનું નામ લઈને થાળી દેખાય લઈ લો મોટી આ. એ એવડી મોટી ચો અંતાડીશ તું લ્યા લ્યા મારે તો 5 કિલો જબરજસ્ત એરંડા છે આખા મોય કેવી માળા આવી છે જોજે મારે કેટલી લોબી હી લ્યા તાણે. હા મન તો આ તને નક્કી ખબર જ છે ને કે આ ભૂબાનું છે એમ ઉવે ઉવે ભૂબાનું ઓ છે બીજા કોકનું ના હોય ખાડો ને ના કરી તું વેણવા વાળી કર ને તું પણ મને તો દેખાતી જ નહીં લ્યા માળે અંદર અંદર જવાનું અંદર
હેડજી અંદર હે પગના ચીકુડી ના ભાગતો હો ને તને ખબર પડી લ્યા મને ભાઈ આવડતું નહીં હો હું એ જો તાર પહેલી વાર ચોરી કરવા આવ્યો પાછો મને ખબર નહીં પડતી ભાઈ તું એરંડા વાતું ઓછી કર પેલા જેવી હે આ તો કપાતીએ નહીં કે તો કર્યો છે કે નહીં કર્યો કદી અલ્યા ભાઈ આ પહેલી વાર આવ્યો તાર હંગાત ચાલે દોડ દોડ કર્યા છો તાણે એ ધંધો તો કરવો પડે કે યાર તાણે કેટલા એરંડા કેવા હે જબ્બર છે બોલ હે 2 મણ તો માર લઈ જવા આગળ વધવા દે પોપડે હે ગોબરા 2 મણ તો હું લઈ જઈશ વાતું ઓછી કર ચમ તારા ગોળાના કોકને કોક પડશે ને તો પથ્થર પી ગયો માટી એવું હવે માર તો મોટી ને મોટી માળો લેવી હવે તો હું ચમ એકલો જ તને ઝેણી લઉં લ્યા હે આરી મોટી લઈ લે તું એક તું લેવા જ નહીં દે તો તું યાર મોર થી મોટી મોટી વેણી લઈ લે યાર હું તો માર નજરમાં હવે લઈ દઉં તું વાતું કર હું વાતું નહીં કરતો ગોબરા તમે એકલ હુરા તો શોધ હો ભાઈ ભાગ તો ચિંતા ના કરી હું પા અમે તો ઘેર જઈને પા રોડ ઉપર બેસીને પડ્યા ને ભાગ લઈશ પા તને કહું હું કહીશ તો નહીં હું આ તું લઈ લે ચીવી નોની નહીં ને જોય ખાલી 2.5 ફૂટની હા તો બરોબર એમ વેણી વેણી મને હાલ તો મારું કોક થાય તારી ભયા મને એક હવે જડી હો આ તારની 2 વાટી છે કલાકથી એટલે આ વાતો તો કરવી પડે તાર ઠુડા પેલો ગટ્ટુ તો ગમે પાટકતી હાથમાં છે આવે જ કહી દે કે અમે મજૂરી આપું બાએ મેલ્યા હે પણ અબુબાન બોલાવીને લઈને આવે તો લોસા થાય માર ભાઈ હા તો લોસા થાય તો હવે શું કરશે કે ઓય રખડતો જ હોય છે કોણ ગટ્ટુ ગટુ રે બહુ પાછો દોડાયો થાય ગમો પાછો હા કહું તો કાલ પમદાર પાયા હે પણ આ મારી બીડે જીવાત પડી ગઈ લાગે એવી લાગે મોય હોય લે મચ્છી પડી ચેન જણી કાલ પમદાર આવીને દવા છોટી નાખું થોડું વાહરે ને પછી દવા છોટી કાઢું પેલી બાજુ થોડી પડી ગઈ છે આ બાજુ અમારા કહું હમણાં ગાવડા ખાઈ ગયા એટલે જો પમદાર જ બધીને આવ્યો ગાય ખેતરમાં હવે આટલું ટાલું પાડી દીધું મારું કાલે દવા છોટી પછી પાણી પાસે ચીડી ફોન થઈને હવે ભૂબાને એડા બાજુ ઓટો મારતા હું ભૂબા શું કરે છે ખરે હવે ભૂબાને એડા વેણા આવી ગયા મારા બેટા હવે મારી પાકી લાગે હોય રે એડા હારા છે એડા હારા મસ્ત એડા વચ્ચે કોઈ કુણા લેવા લાગે પણ આ બાજુ તો મારી આવી ગઈ આ બાજુ મારી છે આ બાજુ આવી ગઈ હેડા ઢગા સારા કર્યા ભૂભાઈ તો આમ તો હમણાં જ વેણા લાગે હવે વેરા વેણતા જ તા ફોટો ભરીને આ ફોટો એને જ નાસી લાગે હોય એ ભૂબા દેખાતા નહીં લાગેલા એ આટલા એડા વેણે જતા રહ્યા ઘેર લાગે ખાવા જ્યાં લાગે હવે ખાઈને હમણાં આવશે ખરી હોય કોઈ દેખાતું નહીં તો સાલ લેવાય ને દેખાતા નહીં લે ભૂબા દેખાતા નહીં ઘેર ખાવા જેલા લાગે એટલે અચીએ બેઠા લે શું કરવા લે ચાલો હરે એમ ચાલ તો હારી લે ચીકણી પીલ લાગે ચેન કુણી જાણી છે એટલે થોડી કીધું એમ બરોબર આ ફોટેમ શું હોય સાર છે લે આ ચીકુડી મોટી લે અલ્લા તો કોમે લે તમારા હાથમાં શું હોય એટલે કોમે અભુભાઈ મજૂર કર્યા હમન મજૂર કરે એમ ઓવે ના કરે ને ના હોય મજૂર કરે એમ ગમે એમ કે આ તો એરંડા વેણવા જાય. એરંડા વેણવા જાય છે એ ગમે તને સારું મોહલું કર્યું તું ગમે મને સાવા કરે કે આ જો મારા બેડા કે મજૂરીએ જવા માંડ્યા ઉભા હું ભગવાન ફોન કરું તો ચાર કર ચા લેવા જ્યાં ભૂબા ચાલી વાલ્યા ચા લેવા મળ્યા. ચાજી આવ્યો નહીં નહીં આવે હું ફોન કરી દઉં ઉભા રહો અરે ફોન કરે ને મને પેલા મારા આપણે ના કારું ગમે સાવા કરશે ના, ના. અભુભાઈ દીદે સાવા થાબો ઓને મારવો જ છે એકદમ ઓનો કુટી નાખે તો હા એવું કરે. બરોબર ફોને પડાવી દઈએ ને બધું પડાવી ફોન જ પડાઈ લે અને મારા સો પાસ તો કહી દે તો હું ખેતરમાં કોણ જોવા આવવાનું કઈ મારે પકડ તું પકડ લે બુબા લે ઓને હાચું નો લે અભુભાઈ તમારા ખેતરમાં તમે મજૂરી મેલ્યા કે સર લેવા મેલ્યા ફોન કરવા દેવો હેલો પણ આપું બાવા આવી જાય
આપણે મારીને જતા એટલે તમારા ખેતરમાં તે મજૂર મેલ્યા હે હો 2 જણા હશે કોક હોય 2 આઠા કશું કોમ તો કરતા નહીં તાણ એમ હાર તમે આવો તા હાડો એ હા આવો આવે રે ઉપર મને ફૂટે ફૂટે આવે પકડો દે તું દે તું દેવાનો દે આરો કહી દે હે દે લે દે આરો ગોમો સાવા કરે આપણને સાવા કરે વારે વારે આપણને સાવા કરે દે દે દાદ દાતડી દઉં દે નાકર કાપી ના બાબા કાપી લે કોઈ કે નહીં કાપી લે તું કશી નાખ લે તું મુકાવ લે કશી નાખ નાક કપ આર પાર કરી દે નાખ ગોમો કોઈ બતાવે નહીં ભૂખી રહ્યો બોલાય હવે હબુબાન બોલાવ ને બોલાય હા આવે રે બોલાય શંકર ધોળ પકડ લે હાલત મેલું લે ફુબા લે તમારા ક્ષેત્રમાં કોક કરે અલ્યા ચિયા છે આ પેલા રે જો તમે એડા મેલ્યા હે અલ્યા મજૂર હે? કોઈ દોડતો નહીં ઈ તો કે મને એડા મેલ્યા હે અલ્યા કોઈ સોર છે કોઈ હેડો મારા હંગાત હેડો તમે અડો વાર ચિયા છે પેલા 2 રે જો લઈને છે અહીં લેના પેલા થોડા લઈને બીજા ફટ में तो ખાલી જતા રહે અલ્યા મારા બેટા અરે ચોથી આયા હવા આ એડમ બેઠા મોય એલમ બેઠા છે ઓય મન તો મારે યાર અલ્યા મને હમણાં આ તો મજૂર હે રે અલ્યા ચિયા છે અલ્યા આ એક પેલો બેઠો ને એક આ બેઠો અમે હતા અલ્યા કોકના ક્ષેત્રમાં ચોરી કરવા આવો છો ચોરી નેતા કરતા સાર લેતા હતા સાર નથી અમારે આ સારસા આ તમાર છે આ સારસા કેળા છે આ ચીકુડી આ તમાર ખેતરની નહીં તમાર ખેતરની આવી- નહીં બરાબર શંકા તું બરાબર શંકા એટલે ભૂબા મને શું ખબર છે હા અમે ચીકોડી વાઢવા ફરતા હતા ને હા, એરંડા ત્યાં. તમારા હુકા હતા કરતા હતા કીધું અબુબાન મદદ કરાવી મદદ કરાવતા હતા આ બધા વેણ્યા. આવી મદદ વગણ ધણીએ આ કેટલા બધા વેણ્યા હે. મેં પૂછ્યું કીધું ખબર કે મને ત્યાં મજૂર મળ્યા હે અમે તો કોઈ વાત જ જોડતા નહીં મો તો ખબર નહીં કે આ બધું જ્યાં છે સાલ લેવા ગયા છે મારી વાત એવું એમ? સાંભળ. મારે અરે બહુ દોડ ડાયો નહીં થતો બીજું આપણે કશું કરવાનું નહીં હું અહીંથી બચીને નીકળવાનો રસ્તો ગોતવાનો છે તમે મોહલું કર તું કોક મોહલું હા હું કાઢું તું શાંતિ રાખ હું બધો બચાવ કરું હું હા એટલે આ બુબા મને વિચાર આવ્યો કે આ ચીકુડી વાઢીએ છીએ ને એરંડા તમારા બહુ પેલા થઈ ગયા હતા કીધું લાઈન મદદ કરીને થોડા અબુબાન વેણી નાલ દી આ વેણી ચલો ઢગો કર્યો જુઓ આમ ખાલી આમ જુઓ તો અરે ખાલી આ તો અઠવાડિયા પહેલા મેં વેણ આયા એ છે અમે વેણ્યા અમે બે ને અમે વેણી મેલ્યા બા જા અત્યારના વેણી જુઓ, આવડી- એ નહીં આ ઢગો નહીં પેલો ઢગો અમે જ કર્યો તમે બે સોર સોર આવી રીતે સોરીઓ મારો બનાયા છો. આરે સોર હે પકડો હું આવું છોડાવા ફોરે આવા આવા કહી દે આ કહી દે આવા, બધે આવા, આ કહી દે આ કહી દે આ કહી દેજો આ કહી દે અરે કાકા દોડવાનું ના કેમ હવે દોડવાનું છે એ વાળા દે અરે લે આ દોડ દે થારો તો બેહી જા બેહી જા આવા આવા ઉભા ઉભા આવા રહો. એ ઉભા રહો, ઉભા રહો. હવે આપણે ઉભા રહો, એક મિનિટ ના ક્ષેત્રમાં બેસી જાઓ. અમતાજીને ફોન કરું ઉભા રહો હાલ જ આ કરો પંથોજી જગ્યા. હેલો હા અમતાજી જવા દે બહુ મોટી ભૂલ કરી હા 2 સોર પકડ્યા હોય ભૂપા એડમ આ દાંતરડમ બાંતરડમ બધું પડાઈ લેવું છે તાપડો. હા, બધું પડેલું. સબ ગામના હવે આવતા ઓય કશું હાલ જ આવો એ હારું મન જોઈ લે મારમાં કશું હા એ હારું આવે જાઓ મોનતો નહીં કદી એ નામવાનું ને કાકા હા લા ગટુજી નો માર મોય ફોન આવ્યો તો હા. આપણે બે નીકળ હા દે હાય અહીંયા જવું છે એમ ને લા જવું પુબાન શેતર્યું નીકળ હા દે હાય એવું છે એમ હા તો જઈએ તાણ અહીંયા લો હેડો જવું તો પડશે જ ને તાણ ભાવ એમ છે આ તો ખરા તાપના ચોરી કરવા આયા રે એ તા નહીં વિચારું ગટીઓ ને પેલા શંકોન ગોબરો બેસે એમ કીધું ને હા ખરા પેલા બે કે ચાબલા લઈને આયા હા આખું મોટું મેણ્યું હા નીરા બે બેની કે આવી લીલી માળો કે ભરી છે એવું છે એમ હા જવું તો પડશે જ તો અહીંયા આ તો ચારના વેણી જાતા છે એડા આવડી રીતના ચોરી કરે બાબડા ભૂબાન તો નુકસાન આવે નુકસાન ના આવે અહીંયા તો ભિખારી કરે હા તાણે એટલે જવું પડે ને આનું કોઈક નિવારણ લાવવું જ પડે થોડી શીખમણ આલે ઈ બે જણા હા, કે થોડીક- આપણે ચોય ચોર્યું ના કરતા કોઈક થોડી ઘણી શીખમણ આલે ને આ તો હવે અત્યારે શું પેલા સોના ચોરીના ભાવ વધારે છે ને હા. એના કારણે મજૂરી વાયન કરવા જોર આવે છે એટલે તેમાં કે ચોરી કરી
અને કે ઘર ડબ્બો હેડાડ અત્યારે પાછો વિવાહ ગાળો છે એટલે પૈસા તો વાપરવા દો કે ના દો ભત્રીજા ચોરીનો એટલો ભાવ વધ્યો હે ને, એટલે પા એરંડા ચોરી પા ચોક વેચી મારતા હશે. એની તો એને વાત રહી પણ અત્યારે આ જોનેમ દાવા હતા થઈને પૈસા ખૂટ્યા હશે તેમાં આ સૂર્ય કરતા શીશી હશે આ બે જણા ગટ્ટી ગોબરો અને શંકો બે પેલો વારાના મેળામાં જવા બદલે થઈ. વરાણાનો મેળો તો આ છેલ્લો દાડો હતો ઓય શું હતું લ્યા આ જોના આ મારા ઓળશે આ શંકરીઓને ચમ શું કર્યું આ એડા સોર્યા. હેલા શંકા અમે સાર લેતા હતા સાર લેતા હતા કે આ સાર લેતા હતા તમે લેવા જ નહીં દીધી આ લ્યા પણ આ નમૂનો તો છે મોય એરંડા નમૂનો તો છે મોય તમે જે મોટા નહીં ફરતા હશે ને અંદર કદાચ ખરીને પડી ગયા હશે. ના હોય ના તમે ચાંદનું શીશુ આવું બધું આ તમે ચાંદથી શીશા આવું અમે સમજ્યા કીધું અબુબાન માંથી સાલ લેતા જઈએ હા. એરંડા પાકા હોય ને તો વેણી મોં ઢગો કરી નાહી દયા કેટલા ઢગો કર્યો અમે એટલે આ ભલા આદમી આ તો અભુભાઈ કાલ વેણેલા પડ્યા છે અમે ઉપર નાખ્યા બધા તાજા ઈ તો હવે નાશી આવી છે એ ચોક હતા બધા આપણે ટકો કર્યો. હું એડમથી પેલા કોમોથી ઓટો મારી આવતો હતો ને હા ત્યારે કચ્છું બચ્ચું કો કરતા હતા હા અરે જુઠ્ઠો હે, પણ જુઠ્ઠો અબુબાન મેં હે. ફોન કર્યો હા ફોટો ફરી બેઠા મારા બેટા એવું છે એમ કે અમે કે ચીકુડી વાડા રહ્યા ચીકુડી વાત આ એડા તો મેં પહેરી રહ્યા છે હજુ તો બહાર અમે કીધું મને કે હાજરી પર મેં આયા હે અબુબા હાજરી પર લાયા હું તો કોઈ ચેવું હમાસાને કોઈ વાત કેવળ કે જ નહીં. 300 હાજરી કરેલી અને આવી હાજરીઓ લેવા આયા છો તમે. આ ગટ્ટુ રહ્યો ને હા અમે એને ખેતરમાં કોમે ના ગયા ને હા. એનું બે હારું એનું બેસતું કર્યું છે. પણ એમ ને એનું જ બેસતું કર્યું સાચી વાત પણ તમારે ફોટમાંથી આ એરંડા હજુ નીકળે રહ્યા આ એરંડા છે ને પણ તમે ઈ તો અમે વેણીને ટકો કર્યો કે મોટા વેણિયા લે અમે. અલ્યા પણ એ આ સાબુત ના હે આ સાબુત તો છે અમન ચેવું હતું ખબર છે અમથાજી? હા. અમારે કાંઈ એડા હુકાઈ ગયા ને અંદર આપણે ફરશે ને તો બધા ઘરી જાય. બસ, બરાબર? એક મિનિટ ઓહો તારો અબુબા તમે મજૂર કર્યા તા હોય ને? મેં તો કોઈ મજૂર મેં તો આ કાલે 2 દાડા પહેલા જ વેણ્યા છે. અલ્યા ટકા પડ્યા તો ભલા આદમી તમને કોમ કાસા ઉહેડો આમાં પહેરી દો છો. ભલા આદમી તમને આમ લાજ શરમ થોડીક હોવી જોવે ધણી હાજર ના હોય તો આવા ધંધા ના કરાવરાય અને જુદરો તમારા માવતરાનો નોમ ખોહો તમે આમ નામ તો જો આ કાસાન પાખાનો ઉખેડ્યા છે કાસાન પાખા. હવે કશું ને હવે એક તો કરીએ આપણે એક રસ્તો કરીએ કે અમથાજી આટલી અમારી ભૂલ થઈ ગઈ અમે અમાર દ્વારમાં જાવ તો પૈસા નતા હા અને અમે આવું કર્યું ચોરી કરી. શું વાતો કરો તમે બે સોના સોના કશું નહીં તો હવે અમથાજીને કોક કહીએ હવે આટલો ફેરો જવા દે. અમારા જોડે પૈસા નતા ને હા અમારે દ્વારમાં જાવ તું બરોબર બે અલ્યા પણ પૈસા નતા તો ચિયાક ની મજૂરી કરવી હતી કોતક પછી અબુબા પાહેલ કે મારા પાહેલ કે આ ગટિયા પાહેલ માંગવા હતા તમારે અમારે બેન ગામમાં કોઈ રૂપિયો હાલતું નહીં કોઈ મજૂરી લઈ નહીં જાય. પણ તમારો વ્યવહાર સારો હોય બધા હાલે ચમ ના હાલે ગટુ બધા હાલે સાચી વાત છે તાણે પણ હવે વ્યવહાર પહેલાથી બગડેલો હતો હવે અમે શું કરો? પણ હવે તો ઉંમરથી આ ધોળા આયા હવે તો જુદરો આવી સૂર્યો કરાય નહીં અને છે ને મજૂરી કરો તો કોક તમારી આબરૂ વચ્ચે અમને ચોરી કરવાનો કોઈ અમને ઈરાદો નહીં બરોબર. તાણે મહેનત કરીને જ લીધા છે. લણી લઈ ગઈએ હા. છીએ. પણ લણે તો કોકના ક્ષેત્રમાં ને. કોકના પોયથી લીધા અમે પોયથી લીધા. એમ નહીં ખરાબ શંકા કોકના ગોબરા આ કોકના ક્ષેત્રમાં વેણાય એને કીધું નહીં એને તમને કોઈ કીધું ના નહીં કીધું. તો પછી તાણ આ તો હું ભાડજે ના કા ફાટકે પોટકે પોટકે ઘેર જોત પણ અમને ગામમાં કોઈ એરંડા વેણવાનું કહેતું જ નહીં. આ પણ બધું તો તમે તો ચોથી હુર સડી તો મને આર્યું એરંડા વેણવાનું ઘેર બેઠા હતા કે શું કરશે એટલે કોઈ થોડા કોકના માંથી એડા વેણ લાવા. આ ત્યાં મારા બેટા ટિકેટી ફરે આપણાને આ છે ને આ બધું ગટુ ઇજ્જત નો કચરો કરાવે પણ ગટુ ને હે ને ઘરમાં લઈ જઈને એકદમ એવો મારા ને તું વાત છોડી. હા એવો મારા હું પીતો નહીં પણ એક દાડો ફૂલ મારવો. એવો મારીએ છે હવે બરોબર જુદરો આ બધું આપણે ના જોવે આ દારૂડા અને આ સૂર્ય મેલી દો હવે અને મહેનત મજૂરી કરતા શીખો અને તાર તો રિક્ષા સાચી નહીં રિક્ષા તો છે પણ પૈસા તો હોવા જોઈએ ગેસ ભરાવાના. ગેસ ભરાવાના પણ તમે રોડ ઉપર રિક્ષા લઈને નીકળો તો તમારા ગેસના પૈસા તો આરામથી નીકળી જાય છે વાત આજે પણ હાલ લઈને નેહરવું તો પડે ને. ગેસ હોય તો લઈને નેહરું હું. ધક્કો મારીને લઈ જતા ને ધક્કો મારીને પણ એમ નહીં તો લાયા છો તો પછી એવી સગવડ તો તમારે 100-200 રૂપિયા રાખવી પડે ને મોટું નેટ ઊભું કરી દઉં ના ગટીઓ વચ્ચે આવી ગયું. નકર આપણે ગેસ ના જોનમાં જવાના બધા પૈસા ને આપણે મસ્ત થઈ જશે પણ આવો ખોટા વિચારો ના રખાય ચોરીના વિચારો ના રખાય હવે આવા. અમથાજી એક અમે કહીએ છીએ હા કહેવત નહીં કે આટલો ગુનો તો ભગવાને માફ કરે ને કોરેઠે માફ કરે હુવન ના કે હું તો છે ને કેસ કરાવી દેવરાવું અબુબા પાસે અબુબા શું કરું તમારે કહો હાલત માર તો દાવ છે. આ સાક્ષી હું છું દાવ છે ને આ હું જોડે નહીં કરાઈશ. કેટલું છે? શું કરશે લે આપણે? તું વિચારી લેજે સાક્ષી હા, હા. બહુ વિચારજે વિચાર લે હા. એના તો હું પગ ભાઈ નાખવાનો તું શાંતિ રાખ. એના બે પગ હું ભાઈ નાખીશ. રાતે ખેતરમાં એકલો આવે છે ને
હું તો એકલો જ આવું રહું કાયમ. ઊંઝાના ને ઊંઝાના બે પગ કાપી નાખવા તું હારું. કશું નહીં અમથાજી અલ્યા ભલા આદમી તમે કોઈ ભેંસું રાખો છો અને તમે ઓય સારું આઢવા આવ્યા હતા આ સારનું મોહલું ને તમારું કોમ. સ્પેશિયલ ચોરી કરવા આવ્યા હતા એડા આ તે ચોરવા ચોરી આવ્યા કરવા જ આયા હતા, ઢગો હવે કરીને તમારે શું કરવાનું છે હતા એડા કહો. ચોરવા આવ્યા હવે અમારે કેસ કરવો છે હતા કેસ કરવાની વાત એટલે કેસ કરશે અબુબા તો હલવી જાહો બે જણા એમને પેલા લેબડા લઈ જઈને વધીએ. ઉભો રે, આપણે કશું કરવું નહીં. આ બેસો તાવડો ખૂટતા આમાં એક જ મોણા સમજુ છે અમથાજી સિવાય કોઈ સમજુ મોણા નહીં. એને સમજાય દે અહીંયા સમજાવીએ આપણે આમાં કાંઈ. અમથાજી આવજો 2 મિનિટ, આમાં કાંઈ તમારું કામ છે થોડું. પેલા બે આવે નહીં હો ચેડે તમે તો ઉભા રહો. શું કોમ છે તમાર મારું વળી હવે જુઓ હા આ બે તો ગોડી મિલિટરી છે. હા હા અહીંયા મગજ લગી રહે, ફૂંચી ખવાય છે નહીં. પણ હવે તમે સમજો છો એટલે તમને કહીએ અમે. વાત સાચી છે મેં તમને કીધું છું કે તમે હવે આ જો અબુબા તો તમને છોડવાના નહીં ના. પણ હું બે શબ્દો કહું કદાચ એરિયા મોની જોય તો તમારું મન છે. હોય નકર છે ને એરિયા કેસ કરવાનું કીધું હાલ તો તમને ખબર છે બરોબર કેસમાં અમારા હજી યાદ દાડા જો નોમ આવ્યું ને એટલે અમારે નોમ આબુ ના જુઓ તમે કોક કરજો ખરી ના હવે ત્યાં આવું કામ નહીં કરીએ. હા, તો આજથી છોડી મેલશો ને તમે આવો, આજથી જ. નક્કી ને નક્કી નક્કી તો હું કહું અબુબાને બે શબ્દો કહું જો મોને તો જોય નહીં ને એમ ને જોય નહીં. કોઈ કરતું હશે એને કહે કે ભઈલા આ સંગ ના કર, આર્યો ના કરતો. હા લે ગટિયા હમણાં અબુબા પાસે જાઓ ઘટિયા તો કે હોત નહીં ઘટિયા તો તમે ગોતી રહ્યો બોલો. અબુબા બોલો. હવે આ રહ્યા ને આ કે હવે આટલો ફેરો અમારો ગુનો માફ કરો અમે ચોરી ના કરી ના કરી અમારી ભૂલ થઈ ગઈ છે અને કે આટલો ફેરો કેસ ના કરવા દે હોય એમ કે બોલો શું કરવું છે કહો તમારે બોલો હળો. હવે તમે આયા છો તે જવા દો તાણ. થોડોક દાવા દે પણ કોઈ દાડો આ સોવાડમાં પગ ના મેલવો જોઈએ તમારો વાપર્યો? શું કહેશો અબળો શંકા પગ તો અમે હવે નહીં મેલે આજ મેલ્યો જ છે તમારો સોળો ઓય. પગ આજ જ મેલ્યો અમે આજ જ મેલે એમ? ત્યાં હાથનું હું બેસતું કઈ તો વધારાનું જેઠા ભલાયું પાડોશી છે. છું એમનો. કે જેઠા પાડોશી પણ તારા થોડોક તો વિચાર કરવો તો કે જેઠા પાડોશી ને આવો બગાડ ના કરાય હવે પણ એ વાત જવા દો આપણે. હવે આટલી ગુનો માફ કરો. આ તો આજના શીશા કોઈ દાડો અડશો નહીં ને બે એને એ આ સોડું એટલી વાર પોટ. શંકા હા. આ આજનો શીશા ચોરી કરવા દાહો નહીં ને ના 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 ખેતરમાં તો ગમે તે વસ્તુ પડી હોય પડ્યું બરોબર ઘઉંનું પડ્યું. બાદરી હોય કે ઘઉં હોય કે એરંડા હોય કે કપા હોય પણ મહેરબાની કરીને આવી ચોરીઓ ના કરતા હવે આટલો ફેરો અબુબા જવા દીશે અને એ મારા કીધા પ્રમાણે નકર તમને હરૈયા ગણતા કરી નાખશી ત્યાં માફી માંગી લે અપુબાની આપણે બે જણા આવે પણ આ અમથાજી હા ચાદરું અભુબાનું છે. અભુબાનું છે. એવું છે એમ? એના ની એના વસ્તુથી તમે ચોરી કરતા તો હતા. અંદર એડમ જ પડ્યું છે એનું કોણ? એટલે મને ઈ ઉજ્યું કે લઈ હા, લઈએ. લઈ લે આ તો. છોડ દે લે માફી માંગી લઈએ હેડી માફી માંગી લો બે જણા પગ પગ ચાલો બે જણા ભોરે ભોરે લે અમે અમારી તો નહીં છોડી પણ દેવા આમ દે. કહીએ છીએ અમે. હા બોલો કે હવે આજ પછી અમે આ ધંધો કરશું નહીં ને કોઈ કરતું હશે ને તો અહીંયા કરવા દેવું નહીં અમે. બરોબર ને જો શંકા આજ બોલો. પછી જો કોઈ દાડો આ રોડ ઉપર તારો પગ ભાલ્યો ક્ષેત્રના જેઢે આ જેઠે તો તમારો પગ નક્કી ભાઈ ગયેલો હશે હરૈયા તમે અમારા પગ ભાગ્યો ને અમે ગટુના પગ ભાગ્યો તે ગટુ તો તમે જ્યારે ચોરી કરી તારે તમે ગટુ કીધું છે ઘણી બોલાય ને મેં. અમુક તો એને હાથનું બેસતું કરાય મને ખબર છે એની અલ્યા પણ હાથનું બેસતું જો મેં મારી હગી વચ્ચે જોયું છે ને બસ. એ તો હવે જોયું માર્યું થઈ બધી ગયું. એ હવે થઈ ગયું, થઈ ફોટ્યું ગયું. ભરી છે બે જણીને. અત્યારે તો દોડ્યો અને કમે અત્યારે દવરો બંને ખંચેર્યો પણ હું તો પટાઈ જ દોત. હું પટાઈ જ દોત. એડમ એડમ નાક કાપી તો નાખ્યું. તમાર તો લક્ષણ હજી હારો તો હતા જ દીકરો સૂર્ય કરી ગટુડાને માર્યો પાછો એમ ને પણ એનો દોઢ ડાયો ગામમાં વધારે થાય અમારે અમારે બે વિશે બહુ દોઢ એમ ડાયો ને થાય જેઠા પાડોશી નું નાખે તો બીજો કને કહેવાનો છે આ ગામની 14 છે. 14 કાળી 14 જ છે આની. હા. જો શંકરિયા હા આ મારો જેઠા પાડોશી છે બરોબર. આ બાજુમાં એને ઘઉં આયેલા છે અને આ મારા એડા છે તમે આવા નવા ચોરીઓ કરતા હોય તો કોક દાડો તો ભાડા તો કે ને ના ના એ તો કે તો ખરી હા તાન આટલા ફેરો હવે માફી માંગી લ્યો એટલે વાત થાય પૂરી હડો એટલે આમ તો જોવા જઈએ ને તો ભાઈ પાડોશી આવો હોવો જોઈએ. હા પાડોશી આવો જ હોવો જોઈએ કે જેઠા પાડોશીને ખેતરની વરે રાખે અને વહેલા મોડો ચા પાણી કે નાસ્તા પાણી હોય તો એમ કે ઓલા પેલા ટેકો કરે એવો જ જોવે ટેકો મોણો કરે એવો માણસ હોવો જોઈએ તો જ જોઈએ તમને કહું તાણે તો જ ખેતી હા થાય. હા ને કે ના સહી કે બરોબર. આટલું બધું રેઢું પડ્યું હોય ને હા આવી રીતે જેઢા ઉપર એરંડા પડ્યા હોય એટલે એમ કે જેઢા પાડોશી આવો હોય તો બધું હચવાય જાય નકર તારે જમાના પ્રમાણે ના હચવાય. મોંઘવારી પ્રમાણે આ હચવાય એવું નહીં ભાઈ એ અત્યારે તો બહુ ઘોર રાખવી પડે. બહુ વાર રાખવી પડે અને અભુબા આજના શીશા કોઈ દાડો આવી રીત જેઢા પર કોઈ વસ્તુ વેણીને કે કપાસનો ઢગલો હોય ગમે તે હોય રેઢા મેલીને જવું નહીં એ ખાસ વાર રાખવી અને એવું હોય તો જેઢા પાડોશીને ભણાવવું એ જરૂરી છે બરોબર
મેં તો આપ કટુ ભાઈ ગોબરે શંકાઈ સુધરી ગયા એમ ને? પણ અમારો ઈરાદો ચોરી કરવાનો નતો. તાણે અમે એક આયા હતા સ્પેશિયલ હે ને હા મસ્કરી કરવા જ આયા હતા. એવું છે એમ? એવું છે. અને ગટિયાને ધોઈ નાખ્યો તમે? હવે માર ખાઈ ગયો ગટિયો ગટિયો. વચ્ચે એને હે ને બરોબર જ કૂટી નાખ્યો. એવું છે એમ ને? 14 બનવા આવ્યો હતો. ચૌદશ એ ગામમાં બહુ ચૌદેશ કરે ને યા. તો આજ ઘાટ જ ગોત્યો અમે. એવું છે એમ ને? કેવો માર્યો જબ્બર કૂટ્યો હું. બસ હેલા ગટિયા ઓમ મારા બેટા મને તો ધોળા ને ઓમ મારે તો જઈને હવે દવા લઈ ફોન કર્યો હવે દુખાવો બીજો થાય તો દવા લઈ આવજે મહેરબાની હવે કરી. લેવી જ પડશે ને. ગામમાં જઈ અને મોં ટૂપલી આવજે. અને આવો જ જેઠા પાડોશી આવો જ જોવે શંકાઈ ગોબરે. આ માર ગાડી પણ ભલે તમે માર્યો પણ એને ધણીને અભુબાને જોણ કરી. બોલાઈ આવ્યો જઈ. હા બોલાઈ આવ્યો. બોલાઈ આવ્યો જઈ. જય માતાજી મિત્રો, આ વિડીયો અમે એક સમજવા બનાવ્યો છે, મનોરંજન માટે બનાવ્યો છે. માટે અમારું કહેવાનું મતલબ એ છે કે અમારા વિડીયો જોઈજો, બીજાને જોવરાવજો, અમારા વિડીયોને સપોર્ટ કરજો. અમારા વિડીયો યુટ્યુબ ચેનલનું નામ છે રામદેવ ડિજિટલ પાટણ. અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો. જય માતાજી, જય રોમાધણી. એક હમજા ટાઈપ છે. એક મનોરંજન માટે બનાવેલો છે.